અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં અમેરિકી અધિકારીઓનો નવો ખુલાસો. કેપ્ટને પોતે જ બંને એન્જિનની સ્વિચ કરી હતી બંધ. ગયા મહિને અમદાવાદ ભારત એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસમાં એક નવો ખુલાસો થયો છે. આ ખુલાસાના કોકપિટમાં બેઠેલા સિનિયર પાયલટને તપાસના કેન્દ્રમાં લાવ્યા છે. અકસ્માતની તપાસમાં અત્યાર સુધી સામે આવેલા પુરાવો અને આ ખુલાસાથી પરિચિત લોકોના આધારે યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનના બે પાયલટ વચ્ચેની વાતચીતના બ્લેક બોક્સ રેકોર્ડિંગથી સંકેત મળે છે કે કેપ્ટને પોતે જ વિમાનના બંને એન્જિનમાં બળતણના પ્રવાહને નિયંત્રિત કરવાની સ્વિચ બંધ કરી દીધી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અખબારના આધારે આકાશ સમાચારના આધારે વિશ્વભરના મીડિયાએ આ ખુલાસો પ્રચારિત અને પ્રકાશિત કર્યો છે. ગયા મહિને 12 જૂને અમદાવાદમાં ટેકઓફ થયાના 32 સેકન્ડમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની તપાસ દરમિયાન થયેલા આ ખુલાસાએ નવા પ્રશ્નો ઊભા કર્યા છે અને આ અકસ્માતમાં 260થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. બ્લેક બોક્સ રેકોર્ડિંગ બતાવે છે કે બોઇંગ ઉડાડતા પહેલા અધિકારીએ 787 ડ્રીમ લાઇનરનું નવું ટેપ ખોલ્યું અને વધુ અનુભવી બીજા કેપ્ટનને પૂછ્યું કે રનવે પર ઉતર્યા પછી તેણે સ્વિચને કટ ઓફ પોઝિશનમાં કેમ રાખી. વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો છે કે ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય બોઇંગ એર ઇન્ડિયાને હજુ સુધી આ અહેવાલનો જવાબ આપ્યો નથી. તો તમારું આના વિશે શું કહેવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.